કીધું હાલો એક આપણે મસ્ત મજાની વાત મનમાં યાદ આવી છે ને વરસાદ પણ સાથે છે તો આપણે કહી દઈએ કે હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મોગલમાં, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા છીએ મસ્ત મજાનો બ્લોગ લઈને। તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મને સરસ મજાના બ્લોગમાં। મસ્ત મજાની સવારની શરૂઆત થઈ ગઈ છે આપણે અને આજની સવાર તો કંઈક અલગ જ છે। તમને બતાવીશ ને તો તમને પણ એમ થશે કે વાહ, આજની સવાર તો એક મસ્ત છે, સરસ મજાની છે। તો આજની સવારમાં આપણે છે ને વરસાદ આવી ગયો છે અને વરસાદમાં આપણે ફૂલ એન્જોય કરવાનું છે। તો હાલો તમને બતાવી દઉં છું આજની સવારમાં આપણે વરસાદ કેવો છે કેવો નહીં, ક્યારનો વરસે છે પણ અત્યારે જાગીને ઉઠ્યા છીએ ને એટલે તમને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને પછી તમને બતાવ્યું। તો હાલો બતાવી દઉં છું, મસ્ત મજાનો વરસાદ છે, મસ્ત મસ્ત સાટા પડે છે ઝીણા ઝીણા। જો તો આ છે વરસાદના સાટા છે ને મસ્ત, જો સરસ મજાના વરસાદના સાટા પડે છે અને ખાબોચિયા ભરાઈ ગયા છે લીલા સમ ઝાડવા અને ઝાડવા પણ આનંદમાં આવી ગયા છે મસ્ત। તો એમાંથી થોડોક ટીપા પડે છે, થોડોક વરસાદ છે અત્યારે મજાના। અને મેં કાલે વાવ્યું છે એક વૃક્ષ તો એ પડી ગયું છે મારે પાછી એને ફરીથી અને આપણું ડ્રેગન ફ્રૂટ સામે જો છે ને સરસ, જો આવા વરસાદમાં પડલું છે। આજે આપણે છે ને શક્ય તો ન હોય પણ કાંઈ નહીં, શક્ય ન હોય તો કાંઈ નહીં, પણ થોડો થોડો વરસાદ છે એટલે આપણે આનંદ તો માણીએ છીએ। અને આ જો ખાબોચિયા ભરાઈ ગયા બધા છે અને હું જો આવા ખાબોચિયામાં હાલું છું, મજા આવે હો। જરીક આપણે બહારનું લુક પણ જોઈ લઈ ખોલી, ડેલી પણ પલ્લી ગઈ છે જો, ચાલો બહારનું લુક તમને જરીક બતાવીને દઈએ। આ રસ્તો પાકો છે ને એટલે પાણી જાય અહીંયા, મોસમ કંઈક મસ્ત સરસ અને આ બધું પાણી જો જાય છે, ખૂબ મજા આવે વાતાવરણ છે આજ તો। અત્યારે ધીમો થઈ ગયો છે વરસાદ થોડોક, અહીંયા કેટલું પાણી ભરાઈ ગયું છે, ઘણું પાણી જતું હોય છે આમાં બધામાં। આપણે અહીંયા આવી અને છીપ છીપ કરવાની મજા આવે કાંઈ અલગ। હજી તો ઓજા ખુશલી દૂધ લઈને આવું લુક છે સરસ મજાનું અને હું આવી ગઈ છું બારે, ખૂબ મજા આવે છે ને બારેથી જો આ ઝાડવા બતાવી દઉં તમને થોડા છે ને, તો આજે તો મજા આવશે, મજા આવે જ છે। જો કેમેરો ફેરવું છું અને હું અહીંયા ખુશ છું। તો તમને વરસાદના મોસમમાં ગમે કે ન ગમે? મને તો મજા આવે, પણ બહુ આવે તો ન ગમે, થોડો થોડો હોય ને તો મજા આવે। અને હું તે જો સાથે સાથે પલ્લું જ છું ને હજી એકવાર લુક બતાવી દઉં હે ને, જોઈ લો સરસ મજાનું લુક। તો ફાઇનલી જો આ રીતના છે બધું પાછળનું લુક, બેકગ્રાઉન્ડ આવું મસ્ત દેખાતું હોય છે। હું હવે જાઉં છું અંદર। નાના છોકરા જો આ જો બુસ્કોટ પહેર્યા વગરની મજા આવે, મજા આવે, મને તે મજા આવે છે, નાના નાના છોકરા છે એને તે મજા આવે છે। તો જો વરસાદ આ રીતના વરસે થોડોક ધીમો થઈ ગયું છે એટલે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો, નકર બહુ વરસાદ આવતો હતો, બહુ જ। જો હવે થોડોક થોડોક વધી રહ્યો છે વરસાદ અને હું અહીંયા ડેલી પાસે ઊભી છું, ડેલી પાસે છે ને આ છે એટલે વાંધો નથી આવતો, પણ હાલો આ હા મજા મજા મજા। વરસાદ તો જો ટીપા પણ વધારે વધારે તો કઈ વરસાદ હોય કે તડકો હોય, આપણું રોજનું કામ છે, ડેલીનું કામ હોય એ તો આપણે કરવાનું જ હોય। તો હવે વરસે છે ને હું તે અત્યારે સવારમાં ઉઠીને જાગીને સીધો ફોન હાથમાં લઈને પલળવા આવી ગઈ। તો હાલ આવી મોજ બધાય। વરસાદનું મોસમ છે ને આપણે એટલે છે ને જો સુલે જ આજ રસોઈ બનેલી છે, તો જો ચા પીવી હોય તો આવી જજો। વરસાદ સાથે ગરમા ગરમ ચા પીવાની મજા અલગ છે, તો હાલો ચાની મોજ માણીએ વરસાદ સાથે। તો ગાઈસ અહીંયા બેઠી છું, નાસ્તો કરતી હતી, નાસ્તો કરી કરતાં કરતાં પછી મેં કીધું હાલો એક આપણે મસ્ત મજાની વાત મનમાં યાદ આવી છે ને વરસાદ પણ સાથે છે તો આપણે કહી દઈએ કે ગમે તેવી પરિસ્થિતિ આવે, વરસાદ જેમ આવે છે એમ પછી પાછું વરસાદ આવે પછી તડકો પણ નીકળે છે ને, એમ જ આપણા જીવનમાં સુખ જોતું હોય ને તો પહેલાં દુઃખને પસાર કરવો પડે, દુઃખ પછી સુખ આવે છે। તો ગમે તેવી પરિસ્થિતિ આવે હિંમત નહીં હારવાની, ખુશ રહેવાનું, એન્જોય કરવાનું ને મોજ કરવાની। તો આપણે હવે નાસ્તો મસ્ત સરસ કરી લીધો છે, વરસાદે રહી ગયો છે ને તો હવે આપણે ઘરનું કામકાજ કરી નાખીએ મસ્ત સરસ મજાનું। સવારે ઉઠીને ડાયરેક્ટલી મેં તો છે ને સીધું આપણે
બ્લોગ સ્ટાર્ટ કર્યો. મેં કીધું વરસાદ આવે છે ને હાલો થોડોક પલ્લી લઈ અને નીંદરે ઉડી જાય એટલે બે કામ. તો હાલો હવે હું કામ કર. નાસ્તો કર્યા પછી આપણે આવી ગયા છીએ કેમેરા સામે. તો આવેલા જ છે કેમેરા સામે આવી ગયો કંઈક અલગ જ દિવસ છે. તો આવી ગઈશું કાચ સામે અને જો આવી બધી ઝીણા મોટી વસ્તુ કામમાં બાકી છે. આ બધી ટીંગાઈ છે એ મૂકવાની છે લૂસવા જો આ રીતના. તો એ ખાટલા ને એવું પડ્યું છે જગ્યા છે એટલે બધું આ રીતના મૂકવાનું છે. તો હાલો મારી એક્ટિવિટી મેં દરરોજ ડેલી કામની મેં ચાલુ કરી દીધી છે, ખુલેલી જ છે. તો બહારનું જો પાછળનું લુક પણ આવું છે જો છે ને ઝીણો ઝીણો વરસાદ આવે છે જો પડ્યા છે અહીંયા. આ જાળિયું ન પલ્લે ને બજારમાં જો પાણી આવું છે. મસ્ત આજની સવાર છે સરસ એવી જો જોઈ શકો છો ગાઈસ તમે. જો આપણું જાળિયું છે ને આમનો વરસાદ હોય ને આ કોથળી બાંધી છે તો બસ હવે જાળિયું બંધ કરવાનું છે. અડધું રાખ જો છે ને કામ હજી તો બાકી છે, કામ થયું નથી, કામ કરવાનું બાકી છે. અને સવારમાં આપણે એન્જોય કરતા હતા વરસાદને તો એન્જોય કરી લીધો છે. અને વરસાદમાં અમે જો આ શું વસ્તુ બનાવી અને શું વસ્તુ ખાઈ છે એ બતાવું છું. બની ગઈ છે હજી આને ઢેફલી પાડી નથી. કાજુ બદામ ને એવું બધું નાખીને સરસ મજાની જો આ છે. તો ગઈસ બદામ કોને ભાવે ખાઈ હોય તો આવી જાવ, હું તો ખાઉં છું. અને આ ઘી અને કાજુ બદામ એ બધી વસ્તુ હોય છે સાથે. આ પણ બધું મારું ફેવરેટ વસ્તુ છે. બે કેળાની વેફર લઈ લીધી છે, આ બે સકરી લઈ લીધી છે ને આ સેવડો લઈ લીધો છે. અને આ છે ને અમે આ ડાળિયા અમારે ઘરે સૈણા પડ્યા હતા ને તો ડાળિયા બનાવડાવ્યા છે. અને આ સિંગ પણ ઘરની જ છે તો સિંગ પણ બનાવડાવી છે. તો જો કિલો ઉપર હશે સૈણાની બે વસ્તુ. તો ડાળિયા ને સિંગ ખાઈ હોય તો પણ આવી જાય જો મજા આવે. અને હું તો સાથે સાથે ટેસ્ટ પણ કરતી જાઉં. મુખવાસ પણ છે, કેરીના ગોટલાનો મુખવાસ છે જો હે ને. જેનું કામ થઈ ગયું છે અને હવે થોડુંક એડિટિંગનું કામ છે. તો હવે એડિટિંગને એવું કરીશું ને વ્લોગને એડિટ કરીને મૂકવાનો છે. એ બધી કામગીરી છે તો આપણે એ બધી કામગીરી કરી નાખીએ. અને જો તમને આ વરસાદી વ્લોગ મારો ગમ્યો હોય તો લાઇક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મંગલમાં ને જય દ્વારકાધીશ. હા મસ્ત કોમેન્ટ કરી દેજો કે આગલો વ્લોગ તમારે શેના ટોપિક ઉપર જોઈએ છે. તો હાલો જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ. આવજો.